શિહોરમાં યોજાયેલા રમોત્સવમાં લાયન્સ ક્લબ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું. શિહોરમાં યોજાયેલ રમતોત્સવમાં લાયન્સ ક્લબ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું. ભાવનગર જિલ્લા શિક્ષણ સમિતિ પ્રેરિત તથા લાયન્સ ક્લબ ઓફ શિહોરના સૌજન્યથી શિહોર કેન્દ્રવતી શાળા નંબર 2ની પેટા શાળાઓના વિદ્યાર્થીઓનો રમતોત્સવ યોજાઈ ગયો. આ રમતોત્સવ કાર્યક્રમ લાયન્સ ક્લબ દ્વારા પ્રોત્સાહન આપવામાં આવ્યું. અહીંયા વિદ્યાર્થી બાળકોને અને શિક્ષકોને ભોજન સાથે ભેટ આપવામાં આવેલ. ભાવનગર જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત અને શિહોર કેન્દ્રવતી શાળા નંબર 2 ના ખેલ મહાકુંભની અંદર આજરોજ લાયન્સ ક્લબ ઓફ શિહોર દ્વારા જાહેર કરીએ છીએ કે શાળાના જે વિદ્યાર્થીઓ કેન્દ્રવતી શાળાના જે તમામ વિદ્યાર્થીઓ જે બાળકો છે એ સ્પોર્ટ્સ એટલે કે રમતગમતની અંદર ભાગ લેવાવાળા બાળકોને દર વર્ષે બાળકોને જમાડવાનું તથા પ્રોત્સાહિત કરવાનો કાયમી પ્રોજેક્ટ ચાલુ કરીએ છીએ, જેથી કરીને બાળકો પ્રોત્સાહિત થાય અને અમારો લાયન્સ ક્લબનો પ્રોજેક્ટ કાયમી થાય. એવી રીતે અમારી ગણતરી હોવાને કારણે બાળકોના વિકાસ માટે ખૂબ જ અગત્યનો ભાગ ભજવે એવો પ્રોજેક્ટ ચાલુ કરી રહ્યા છીએ. સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, શિહોર.